ગેરકાયદે સોસાયટી મુદ્દે આપના પ્રહાર જંગલરાજનો ઉત્તમ નમૂનો છે તેવું ઈસુદાન ગઢવીએ કહ્યું। પ્રોપર્ટી કાર્ડ બની ગયા એવા બંગલા તોડવા નીકળ્યા છે। જમીનના દસ્તાવેજ થઈ રહ્યા, પ્રોપર્ટી કાર્ડ બન્યા તેવું ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે। બિલ્ડરે છેતરપિંડી કરી છે તો ધરપકડ કરવી જોઈએ। એએમસીએ દરમિયાનગીરી કરી સ્થાનિકોની મદદ કરવી જોઈએ। અધિકારીઓની બિલ્ડરોની ભૂલથી મકાન માલિકો હેરાન થઈ રહ્યા છે તેવું ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે। અત્યારે 30 વર્ષે જ્ઞાન થયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અને એ લોકો આ બંગલા તોડવા નીકળ્યા છે। જે લોકોએ આ સોસાયટીઓમાં બંગલા ખરીદ્યા છે એનો શું ગુનો છે ભાઈ? બિલ્ડરે છેતરી તો બિલ્ડરને તમે પકડો। અને એમાં પણ તમે જુઓ કે 41 કરોડ રૂપિયા ભરવાની નોટિસો પાઠવી છે તો 41 કરોડ તમે બિલ્ડરો પાસેથી લો। જે બિલ્ડરે આ બંગલા વેચ્યા છે એણે છેતરપિંડી કરી છે એ બિલ્ડર પર 420ની ફરિયાદ ધાવી જોઈએ। ઘરનું ઘર બનાવ્યું, વૃદ્ધો શાંતિથી જીવતા હોય અને અહીંયા બુલડોઝર આવીને બીજે દિવસે એમ કે તમારા બંગલા પાડી દેવાના છે તો એ જાશે ક્યાં? અને એ પણ કોની ભૂલ? અધિકારીઓની અને બિલ્ડરોની ભૂલના કારણે।